જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે જાણીએ છીએ કે ભગવાન ગણેશજીની કૃપાથી જીવનની મોટી અથવા નાની સમસ્યાઓ પણ દૂર થાય છે. ભગવાન ગણેશજીને દેવતાઓમાં સૌથી પહેલા સ્થાને પૂજવામાં આવે છે. ગણેશ ચતુર્થી, જેને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે, હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. આ તહેવારનો મુખ્ય ઉદ્દેશ્ય છે ભગવાન ગણેશનો આશીર્વાદ મેળવવો, જેને વિઘ્નહર્તા અને બુદ્ધિદાતા માનવામાં આવે છે. આજે આપણે ભગવાન ગણેશજીના વ્રત સંકટ ચતુર્થી વિશે જાણીશું. સંકટ ચતુર્થીને સંકટ વ્રત અને સંકટ દીવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશજીના ઉપાસનાનો આ એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસની ખાસિયત એ છે કે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી જીવનના દરેક સંકટ અને સમસ્યાઓનો નાશ થાય છે. આ વ્રત ભારતીય તહેવારોના અગત્યનું સ્થાન ધરાવે છે અને તે ખાસ કરીને વિઘ્નહર્તા ગણેશજીની ભક્તિ માટે ઉજવાય છે. તો હું તમને જણાવીશ સંકટ ચતુર્થીના દિવસે કઈ રીતે વ્રત કરવું જોઈએ. તો એ વ્રત શરૂ કરવાની પહેલા સવારના વહેલા ઉઠવું જોઈએ અને સ્વચ્છતાને જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુપ્રભાતે શારીરિક સ્વચ્છતા માટે સ્નાન કરવું જોઈએ. પૂજા માટે પવિત્ર સ્થાને સજાવટ કરવી જોઈએ. ગુલાબના ફૂલ, મીઠા લાડુ, ફળો અને પાનના પાંદડા, પીળું અથવા લાલ કાપડ, મૂર્તિ, કળશ, કપૂર, સિંદૂર, હાર વગેરે આરાધના માટે રાખો. આ ઉપરાંત ગણેશજીની પૂજાની સામગ્રી તૈયાર કરો, જેમ કે ચોખા, મગ, પંચામૃત, સૂકું નારિયેળ, આદુ, મીઠું, ચણા અને મીઠા પદાર્થો તૈયાર રાખવા જોઈએ. ઘરના આંગણે અથવા પાવન સ્થાને ગણેશજીની મૂર્તિ અથવા ચિત્રને રાખો. ત્યારબાદ ઓમ ગણેશાય નમઃ કે અન્ય માન્ય મંત્રો દ્વારા ગણેશજીને નમસ્કાર કરો. લાડુ, ફળો અને મીઠા પદાર્થોને ભગવાનને અર્પણ કરો. કાપડ અથવા અન્ય વસ્તુઓ સાથે મકાનની સ્વચ્છતા કરો. અંતે વ્રતી પોતાની દુઃખ સુખની કથાઓને ભગવાન સમક્ષ રજૂ કરે છે. ઉપવાસ કરતી વખતે માત્ર દૂધ, ફળો, નારિયેળ, મીઠા પદાર્થો અને અન્ય જલપાન કરવામાં આવે છે. સાંજે પૂજા પછી હળવા આહારનો ઉપયોગ કરવો જોઈએ. મંત્રોના ઉલ્લેખ, જેમ કે ઓમ વિઘ્નેશ્વરાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ વક્રતુંડાય નમઃ વગેરે મંત્રોના પાઠ કરો. ભગવાન ગણેશજીની કૃપાથી જીવનની મોટી અથવા નાની સમસ્યાઓ દૂર થાય છે. ભગવાનના આશીર્વાદથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને મંગલમયતા આવે છે. આ વ્રત લઘુગ્રહિત જીવનના વ્યાજ કારણોને દૂર કરે છે અને નાણાકીય લાભ આપતો તહેવાર છે. સંકટ ચતુર્થીના દિવસે વૃક્ષારોપણ કરવું ઉત્તમ માનવામાં આવે છે. ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન આપવું અને દાન કરવું જોઈએ. સમગ્ર દિવસ શ્રદ્ધા અને ભક્તિ સાથે પસાર થાય છે. આ વ્રત દરેક મહિને તેમજ વિશેષ પ્રસંગોએ પણ કરી શકાય છે. શક્યતા હોય તો બજારથી ખાસ પદાર્થો ખરીદવામાં આવે છે. આ મુજબ સંકટ ચતુર્થીનો વ્રત કરીને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવું શક્ય છે. ગણેશજીની કૃપાથી અનેક સંકટોથી મુક્તિ મળી શકે છે અને શાંતિ અને ખુશીનો અનુભવ થઈ શકે છે. તો આજે આપણે શ્રદ્ધા રાખવાથી અને સતત પૂજાપાઠ કરવાથી ગણેશજી ભદ્રાવતીનું જીવન કઈ રીતે મંગલમય બનાવે છે અને તેના સંકટને દૂર કરે છે તે જાણીશું. કલાનપુર નામના ગામમાં, જ્યાં સુંદર નદીઓ અને લીલા ખેતરો વચ્ચે એક શાંતિમય વાતાવરણ હતું, ત્યાં ભદ્રાવતી નામની એક સન્માનનીય અને ધર્મપ્રિય સ્ત્રી રહેતી હતી. ભદ્રાવતી એક પવિત્ર આત્માવાળી અને સત્યનિષ્ઠ મહિલા હતી, જેના જીવનમાં પવિત્રતા અને સાધુત્વ સૌથી મહત્વપૂર્ણ હતા. તેના પતિનું નામ આદિત્ય હતું અને બંને સાથે એકબીજાનો સાથ આપી એક સુખી અને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા હતા.
ભદ્રાવતી અને આદિત્યનું જીવન સીધું અને મંગલમય હતું. તેમના ઘરમાં નિયમિત રીતે પ્રાર્થના અને પૂજાની વિધિ કરવામાં આવતી અને તેમણે પવિત્ર જીવન વિતાવ્યું. દરરોજ સવારે અને સાંજની આરતી કરતી અને ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ખાસ કરીને ગણેશજીના પ્રાર્થનામાં લાગેલી રહેતી. એક દિવસ ભદ્રાવતીએ એક સંત દ્વારા સાંભળ્યું કે સંકટ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટો દૂર થાય છે. આ વિજ્ઞાનને સમજતા ભદ્રાવતીએ નક્કી કર્યું કે તે આ દિવસને વિશેષ રૂપથી ઉજવણી કરશે. સંકટ ચતુર્થીના દિવસે ભદ્રાવતી ખૂબ જ ઉત્સાહિત હતી. વહેલી સવારથી તેણે ઘરના તમામ ખૂણાઓને સ્વચ્છ અને પવિત્ર બનાવવાનું શરૂ કર્યું. ઘરની દિવાલોને ચમકાવવી, ફૂલ અને પાનોથી સજાવટ કરવી અને સૂકા ફૂલોના મંડળો બનાવવો તેના દિવસના અમલનો ભાગ બન્યો. ઘરના મુખ્ય ખૂણામાં તેમણે એક વિશેષ ઠરાવ માટે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી. આ મૂર્તિ સુનહેરું રંગ ધરાવતી અને દિવ્ય અનમોલ મણિઓથી સજાવટ કરેલી હતી. તે દરમિયાન ભદ્રાવતીના મનમાં ગણેશજીને પૂજાને સમર્પિત કરવા માટે અવિરત પ્રયાસ અને શ્રદ્ધા હતી. જ્યારે પૂજાની વિધિ શરૂ થઈ, ભદ્રાવતીનું મન સંપૂર્ણ તાત્કાલિક પાયે ગણેશજીની આરાધનામાં જ જોડાયું. તેમણે પ્રાર્થનામાં બધી જ બાબતોને નમ્રતાપૂર્વક અવલંબ્યું. પ્રાર્થના, તુલસીના પાન, દૂધ, મધ, મીઠાઈઓ અને ફળોનું નૈવેદ્ય ગણેશજીના નમ્ર અને પવિત્ર પૂજાના ભાગરૂપે અર્પણ કરવામાં આવ્યું. પ્રાર્થના સમયે ભદ્રાવતીના મનમાં એક વિશેષ શાંતિ અને સંતોષ હતું. તેણે ગણેશજીને કહ્યું, હે ભગવાન, તમે વિઘ્નો અને સંકટોથી મુક્તિ આપવા માટે પ્રખ્યાત છો. કૃપા કરીને અમારી જીવનમાં કોઈ પણ વિઘ્ન આવે તો તેનો ત્યાગ કરજો. આ દિવસે ભદ્રાવતીના ઘરના નજીક એક ગંભીર વિપત્તિ સર્જાઈ. ગામમાં આગ ફેલાઈ રહી હતી અને તે ભદ્રાવતીના ઘરના નજીક આવી રહી હતી. આગની લોભી ધૂમ્ર અને ખડગ દ્વારા ગામના લોકો અશાંતિમાં આવ્યા હતા. આગ ફેલાયેલી જોઈને ઘરના લોકોમાં હાય અને ભયનો માહોલ છવાઈ ગયો. ભદ્રાવતી અને તેના પરિવારજનો આ વિસંગતિને જોઈને ચિંતામાં પડી ગયા. તેમ છતાં તેમણે ભગવાન ગણેશજીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો. ભદ્રાવતી માટે આ એક પરીક્ષણ હતું, પરંતુ તે ભગવાન ગણેશજીની વિશ્વાસ અને ભક્તિથી પૂજા કરવા માંડી. જ્યારે આગ નજીક આવી રહી હતી, ત્યારે ભદ્રાવતી અને તેના પરિવારજનો હૈયાની ઊંડાઈથી પ્રાર્થના કરી રહ્યા હતા. ભગવાન ગણેશજીને પોતાના વિધિ અને શ્રદ્ધાના આધારે આગને દૂર કરવા માટે વિનંતી કરી રહ્યા હતા. તેમણે એમ કહીને પ્રાર્થના કરી, હે ગણેશજી, તમારા પવિત્ર આશીર્વાદથી અમને બચાવો. અમને આ અફસોસજનક ઘટનામાંથી મુક્ત કરો. અચાનક જ્યારે પૂજાની અને પ્રાર્થનાની વિધિ પૂરી થઈ, ત્યારે આગની ઘનતા ઓસરવા લાગી. આગની ચમક અને ગરમી ઘટવા લાગી અને તે સંપૂર્ણ રીતે બુઝવા લાગી. આ જ વાતને જોઈને ભદ્રાવતી અને તેના પરિવારજનો આનંદમાં આવી ગયા. તેમણે માન્યું કે આ ચમત્કાર ભગવાન ગણેશજીના આશીર્વાદથી સંભવ બન્યું છે. આ વાતને અનુસંધાન કરીને ભદ્રાવતીને સમજાયું કે સંકટ ચતુર્થીના વ્રત અને પૂજાની પદ્ધતિ દ્વારા જીવનમાં સંકટોનો દૂર થવો શક્ય છે. ભગવાન ગણેશજીની શ્રદ્ધા અને પૂજા દ્વારા દરેક પ્રકારના વિઘ્નો અને મુશ્કેલીઓથી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. ભદ્રાવતીની આ વાર્તા આપણને પ્રેરણા આપે છે કે દુઃખદ પરિસ્થિતિમાં પણ ભક્તિ અને શ્રદ્ધા જાળવી રાખવી જોઈએ. આ વાર્તા દર્શાવે છે કે શ્રદ્ધા, ભક્તિ અને ભગવાનની પૂજા દ્વારા જીવનમાં સુખ અને શાંતિ મેળવી શકાય છે. સંકટ ચતુર્થી વ્રતનું મહત્વ માત્ર એક દિવસની પૂજામાં જ નથી, પરંતુ તે શ્રદ્ધા અને ભક્તિમાં જીવનવ્યાપક રીતે જાળવવાની કળા છે. ભગવાન ગણેશજીના આશીર્વાદથી
દરેક પ્રકારના વિઘ્નો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. આ વાર્તા પવિત્ર અને શ્રદ્ધાયુક્ત જીવન જીવવાનું મહત્વ દર્શાવે છે. એ ભક્તિ અને શ્રદ્ધાની એક વિશાળ પઠન છે જે જીવંત રહેવું, મંગલમય અને સુખદ જીવન માટે માર્ગદર્શક છે. તો મિત્રો, તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ કહાનીને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.